અહીંયા થોડા ભાજપના નેતાઓના માણસો પણ છે, વિડીયો બનાવવા માટે આવ્યા છે. એટલે એટલા ઉત્સાહથી એટલા જોમ ઉત્સાહથી તમારે બોલવાનું છે કે આજુબાજુના ભાજપના નેતાઓને આ મીટિંગની યાદ આવે તો રાતે ઉઠીને 2 ગ્લાસ પાણી પીવું પડે એવું જોરથી બોલવાનું. જય જવાન, જય જવાન, ઇન્કલાબ જિંદાબાદ, ઇન્કલાબ જિંદાબાદ. આ દેશ એ ખેડૂતોનો દેશ છે. આ દેશ કોઈ મોદી કે અમિત શાહનો દેશ નથી. આ દેશ એ ખેડૂતોનો દેશ છે. આ ગુજરાત સરકારની આ ભાજપ સરકારની નીતિઓમાં તમે જોઈ લો, ખેડૂત દિવસે ને દિવસે ગરીબ થાય છે. ત્યારે આ સરકારને બદલવા માટેનો સમય આવી ગયેલો છે. એટલે મારા સાથી વડીલો, મારા યુવાનો, મારી માતા બહેનોને અમે વિનંતી અને આહવાન કરવા માટે આવ્યા છે. ગુજરાતની અંદર બેફામ ડ્રગ્સ વેચાય છે અને ડ્રગ્સની વિરુદ્ધમાં, દારૂની વિરુદ્ધમાં ધારાસભ્ય જિગ્નેશભાઈ મેવાણીએ અવાજ ઉઠાવ્યો તો પોલીસ, ભાજપ અને બુટલેગર ત્રણેય એની સામે એના વિરોધમાં પડ્યા. સંવિધાનના કારણે મહેનત કરીને મળેલો પટ્ટો કમરે પહેરવા આપ્યો છે, ગળામાં પહેરવા નહીં. જે લોકો ટોમીની જેમ ગળામાં પટ્ટો પહેરી લેશે એનો પટ્ટો તો કાઢવો જ પડે એમ છે. પટ્ટા કમરે પહેરવા માટેના છે, કમરે પહેરો, ટાઈટ ઉભારો, છાતી કાઢીને લડો, અમે તમારી સાથે છીએ, અમારી તમને સેલ્યુટ છે. પણ કમરનો પટ્ટો કમરેથી કાઢી હર્ષ સંઘવીના ટોમી બની જશો ગળામાં પટ્ટા પહેરીને તો પટ્ટા ઉતરશે, ઉતરશે ને ઉતરશે. ટોમીના ગળામાં પટ્ટો નહીં રહેવા દઈએ. જેના કમરે પટ્ટા હશે, જેની કમર સીધી હશે, જેની છાતી ચોડી હશે, એની અમે સાથે છીએ. પણ ઘણા અધિકારીઓને હર્ષ સંઘવીના ટોમી બની ગળામાં પટ્ટા પહેરી પ્રમોશનો જોતા છે. અમે આપશું તમને પ્રમોશન 2027માં સીધું સાબરમતીમાં. અમને બધી ખબર પડે છે. એક જ જાત કે સહી કરીને સાબરમતીમાં પ્રમોશન, આખી કોટડી જ અલગ બનાવવાની છે પ્રમોશનની, ટોમી કોટડી. જેણે પટ્ટા ગળામાં પહેર્યા છે એ બધાને પ્રમોશન આપવામાં આવશે. જેણે કમરે પટ્ટા પહેર્યા છે એને સેલ્યુટ કરવામાં આવશે આમ આદમી પાર્ટીની સરકાર દ્વારા.